ઊભી રહે. શું કરે હે અમૃત? શું કરે છે? આગળ આગળ. અરે શું કરતી હતી અંદર? કપડા ગોઠવું છું. કપડાં ગોઠવે છે. હું આવી ગઈ એટલે ફરી ગઈ. ચોરી કરતી હતી ને? જો પૈસા અહીંયા જ પડ્યા છે. સાચું બોલ. ચોરી કરવા આવી હતી ને? ચોરી કરવા આવી હતી ને? મેં તો આ રૂપિયા જોયા પણ નથી બેટા. હું સાડી મૂકવા આવી અને આ શરમ આવે છે? પોતાના દીકરાના જ ઘરમાં ચોરી કરે છે. હું ખોટું નથી બોલતી ભગવાન કસમ. હું ચોરી કરવા નહોતી આવી. હું સાડી મૂકવા આવી હતી અને પણ તને કેટલી વાર કહ્યું છે કે તારે અમારા રૂમમાં નહીં આવવાનું? તો શું કામ આવી? ના પાડી છે ને તને? કહ્યું છે મેં કે તું અમારા રૂમમાં ન જોય. મને તો તું છે ને ઘરમાં નથી પોસાતી. પણ ક્યાં જાઉં? સાડી 2 દિવસથી ઘડી કરીને નીચે હોલમાં જ પડી. ઠીક, એટલે હવે હું કામ નથી કરતી એવું કહેવા માંગે છે? આ ઘરમાં તને શું કામ રાખી છે? કામ કરવા જ રાખી છે ને? તો કામ કરતી હોય તો બરાબર. તમારી સાસુ છું એ તો ના ભૂલી જાઓ. એમ એટલે હવે તું સાસુપણું બતાવે છે એમ મારી આગળ? ભૂલી ગઈ? કાલનો માર ભૂલી ગઈ? ભૂલી ગઈ? દામિની બહુ જો છેલ્લી અને પહેલી વાર તને કહું છું, આજ પછી જો મારા રૂમમાં આવી છે તો મજા નહીં આવે. અત્યાર સુધી તો ઘરમાં રહેવા દીધી છે, પણ હવે છે ને તારા પાણીમાં તારા ખાવામાં જે એના ટીકડા નાખી દઈશ ને તો ખબર નહીં પડે. નહીં આવું. હવે પછી હું તમારી રૂમમાં નહીં આવું. અને હું કોઈ ચોર નથી કે ચોરી કરું. એટલે ખબર છે અમને કે કેટલી સારી છે તું. ચોરી જ કરવા આવી હતી. આ તો હું તને ભાળી ગઈ ને એટલે બાના બતાવે છે. ચાલ નીકળ, નીકળ અહીંયાથી. આવતી નહીં બીજી વાર. અને હવેથી ખાવાનું એ બંધ. રોજે દિવસમાં 3 રોટલી જે મળતી હતી ને સવાર સાંજ અને બપોર, એ હવે 2 જ મળશે. ચાલ નીકળ. જા, મોડું શું જોવે છે? બીજું કઈ તો નથી લીધું ને? અચ્છા, દોષી તું અહીંયા આવીને ઊભી છે એમ ને? કહ્યું હતું ને તને કે પહેલી સવારે મારા શૂ પોલીસ કરી નાખજે. કેમ નથી કર્યા હજી? કરી નાખીશ. કરી નાખીશ? દેવાંગ, ના ના, તું કહેવા શું માંગે છે? કરી નાખીશ એટલે? દેવાંગ તું શું કરી રહ્યો છે? હું તારી માં છું, એક તારી પત્ની. મને ચોર કહે છે, મન ફાવે એવું વર્તન કરે છે. કહે છે કે આ ઘરનો હું કચરો છું. હા, મારી જગ્યા ઉકરડામાં છે. જ્યારે હોય ત્યારે મારું અપમાન કરે છે. તો ક્યાં હોય તારી જગ્યા? અને કઈ જાતની મારી માં? પોતાની જાતને મારી માં ગણાવે છે, પણ સાવકી છે. યાદ તો છે ને તને? હે, મારા બાપ સાથે બીજા લગ્ન કરીને આ ઘરમાં આવી હતી. એ દિવસથી તને શું લાગે છે કે હું તને મારી માં તરીકે સ્વીકાર કરી લઈશ એમ? અરે ભૂલી જજે. તારા જેવી સ્ત્રી બીજા લગ્ન કરીને ઘરમાં શું કામ આવે છે ને બહુ સારી રીતે જાણું છું. શું બોલે છે તું? હું આ ઘરમાં જ્યારે પરણીને આવીને ત્યારથી તને માનો પ્રેમ આપ્યો, મોટો કર્યો, ઉછેર્યો. મારી કોઈ બીજી સંતાન પણ ન થવા દીધી અને એનો તું આ બદલો વાળે છે? સંતાન થઈ જ નથી એમ કે? બાકી તો તું તારી મેલી મુહૂર્ત લઈને જ આવી હતી આ ઘરમાં કે મારા પપ્પા સાથે બીજા લગ્ન કરીને મારા પપ્પાની બધી સંપત્તિ તને મળશે. બસ કર. સંપત્તિ જોઈને નહોતી આવી. હા, અને તને પણ દિલથી અપનાવ્યો હતો. તારા પપ્પા હતા ત્યાં સુધી તો ક્યારેય તે આવું વર્તન નથી કર્યું. તારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા એટલે તું અને તારી પત્ની મન ફાવે એવું વર્તન કરો છો. પણ યાદ રાખજો, ભગવાનના ઘરેથી જ્યારે તમને આ તમારા કરેલા ગુનાનો બદલો મળશે ને ત્યારે ખબર પડશે. તારી પત્ની મને ચોર કહે છે. અરે હું કપડાં મૂકવા ગઈ હતી. હું મારા ઘરમાં ચોરી કરીશ? મારા ઘરમાં? તું તો ઘણું કરી શકે. શું કર્યું પછી મારી વાલી પત્નીએ? મારી કે નહીં તને? તો મારવી જ જોઈએ. અને હું તો કહું છું કે મારવી નહીં, તને તો મારી જ નાખવી જોઈએ. અને આટલું થાય છે તારી સાથે, છતાંય તે તારા મનમાં વિચાર નથી આવતો કે તું આ ઘરને છોડીને જતી રહે, કોઈ નદીમાં જઈને તારો જીવ આપી દે, આત્મહત્યા કરી લે. કરી લેવી જોઈએ. જો જરાય શરમ કે માણસાઈ જેવું તારામાં હોય ને તો આ દીકરા માટે થઈને તો મરી જ જવું જોઈએ તારે. બસ કર દેવા, બસ કર. તારા અને તારી પત્નીના શબ્દો માર કરતાં પણ ઊંડો ઘા આપે ને એવા હોય છે. બસ કર.
ભગવાનનો નિશાસો નાખે છે મને. શું તમે પણ આવા ને આવા બધા પેદા કરતા હશો. હા, બોજ બનીને રહે છે માથે, બોજ. દામિની, તે મમ્મીને માર્યા હતા, એમના ઉપર હાથ ઉપાડ્યો. હા, ચોરી કરતા હતા તો શું કરું? એમની આરતી ઉતારું? ડોશીની આટલી હિંમત કે ઘરમાં ચોરી કરવા લાગી હવે? હે? અરે એનો હાથ, હું તો કહું છું હાથ જ કાપી નખાય, હાથ ના ઉપાડાય એના ઉપર. તો તમારે કરવું જોઈએ ને આ શુભ કામ, પણ તમારાથી તો થતું નથી ને. તું શું ના કરી શકે? હે? હા, તું જ બધું કરી શકે ઘરમાં. અને આમ પણ મારાથી જે કંઈ પણ થઈ શકે છે એ બધું તો કરું જ છું ને હું. ઓહ, મારી ડોશીને પતાવ્યું હોય ને તો ખાલી 2 સેકન્ડ લાગે. ખાલી 2 સેકન્ડ. આપી દે ને 2 સેકન્ડ, ચાલ પતાવીને બતાવ. અને પછી હું જેલમાં જતી રહું, પછી તમે બીજા લગ્ન કરી લો, એટલે તમારી માથીએ તમને છુટકારો મળી જાય ને પત્નીથી. એટલી એ બેવકૂફ નથી. હું કંઈ ગાંડો છું કે તારાથી છુટકારો લેવો માંગુ? તું એક તો છે કે જેના કારણે અત્યારમાં ઘરમાં મારી વેલ્યુ થઈ રહી છે. બાકી આ ડોશી, જે દિવસે એ સાવકી માને ઘરમાં સાચવતો થયો છું ને, સલબ મારા તો નસીબ જ તૂટી ગયા છે. અરે હું તો એમ કહું છું કે આ કરમ ભમરાળી ડોશી એ શું મારા પલ્લે શું પડીએ છે? આ પપ્પા ગયા તો સાથે સાથે લેતા ના જઈ શકે. અને દેવાંગ, ખરેખર આ ડોશીનો છે ને હવે ત્રાસ વધતો જાય છે. આપણે કંઈક કરવું પડશે. કરવું પડશે શું? શું નથી કર્યું એના માટે થઈને તું કહીશ મને? હાથ પણ ઉપાડું છું એના ઉપર, પણ તોય ડોશી ઘર છોડીને જવાનું નામ નથી લેતી. હાથ ચાલાકી તો હું એ કરું છું, પણ ખબર નહીં કઈ માટીની બનેલી છે, ઘર છોડીને જતી જ નથી. હવે તો એમ થાય છે કે કંઈક બહુ મોટું વિચારવું પડશે. મોટું પણ અને કંઈક અઘરું પણ. કારણ કે મને લાગે છે કે પાણી છે ને હવે માથાની ઉપરથી જઈ રહ્યું છે. અને જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે તરતા શીખવા ના જવાનું હોય. વાત તો સાચી છે તમારી. આપણે શું કામ બેવું પડે છે ખબર છે? કારણ કે જો આ ડોશીને કંઈક થઈ ગયું ને કોક આપણને પ્રશ્ન પૂછે તો શું જવાબ દઈશું? આ આડોશ પાડોશમાં બધાને ખબર છે કે આપણી સાથે રહી છે. અચાનક જો એને કંઈ થઈ જાય, મરી બરી ગઈ, મારી નાખી આપણે, તો શું જવાબ દેવાના કે કેવી રીતે થયું આ બધું? એ તો સૌથી મોટી બીક છે આપણા માટે. બાકી તને શું લાગે છે હું આ ડોશીને 1 સેકન્ડ પણ ના રાખું? પણ ચાલુ હવે કરવું શું ને એ જ નથી સમજાતું મને. જવા દો, અત્યારે એની વાત નથી કરવી. માથું ફાટે છે મારું. ભગવાન, આટલા દુઃખ, સમજ નથી પડતી કે એવો કયો ગુનો કર્યો કે તમે મારી આટલી પરીક્ષા લો છો. પહેલા લગ્ન થયા, દીકરો થયો, ત્યાંથી છૂટું થયું તો એ છોકરાએ પણ સાથ છોડી દીધો. એ લોકોએ એ છોકરો મને આપ્યો જ નહીં. મારો રોનક એને મૂકીને આવી, અહીંયા આવી તો દેવાંગને પોતાનો છોકરો બનાવ્યો, તો એ ક્યારે મારો બનીને રહ્યો નહીં. સમજાતું નથી કે આ બધું શું થવા બેઠું છે. ને હવે તો મને મારા ઘરમાં ચોર ગણવામાં આવે છે. આવી નરક જેવી જિંદગી આપી હતી તો શું કામ જીવડાવે છે? આવી જિંદગી દુશ્મનને પણ ના આપતો ભગવાન. આના કરતાં તો મોત સારું. આ રોજ પીડાઈને મરવું ને એના કરતાં એકી સાથે ભગવાન ઉપર બોલાવી લે ને એ સારું ને. કયા દુઃખને રડું? એક દીકરો મૂકીને આવી અને જેને દીકરો માનીને આખી જિંદગી ઉછેર્યો, એ કહે છે કે હું એની સાવકી માં છું. માં ક્યારેય પોતાની કે સાવકી હોઈ શકે? हेलो एक्सक्यूज मी, ઘરમાં કોઈ એ ભાઈ એ
કોને પૂછીને અંદર આવે છે તું? આ દેવાંગભાઈ, હું પોતે. હા સાહેબ, તમારું પાર્સલ તમે ઓનલાઈન મંગાવ્યું હતું ને? અચ્છા, કુરિયર બોય છે તો બહારથી તું કહી ના શકે, ફોન ના કરી શકો તમે? સર, તમે ફોન નથી ઉપાડ્યો અને મેં બેલ મારવાની કોશિશ કરી, બેલ કદાચ તમારી બંધ છે. અરે ફોન જ સાયલેન્ટ હતો. સાહેબ, ઓટીપી આપી દેજો ને પ્લીઝ. હા પૂછું, પણ ભાઈ આ શું છે? પાર્સલ આટલું બધું ડેમેજ કેમ છે? સાહેબ, એ તો કેવું છે કે માલ આવતો હોય ને ટ્રકમાં તો કાર્ગોમાં આમ તેમ થયું હશે. અંદરથી જુઓ, સીલ પેક છે, કંઈ ખોલ્યું નથી ને એનું ઇટ્સ ઓકે, એની જવાબદારી. સર, એવું કંઈ પણ હશે તો તમે રિટર્ન કરી દેજો. લઈ લઈશું ને પાછા, પછી જોજો. પછી તમે બિલકુલ સર, બિલકુલ તમે રિટર્ન કરી દેજો. હા, ઓટીપી આપો ને. હા જોઈ લો. ડન છે. જી, એક ગ્લાસ પાણી મળશે સાહેબ? કરે કોઈ નથી, હું એક જ છું. પાણી શું તમે પણ ખરા છો? પહેલે જો ને બહાર જઈને, એક તો પાર્સલ તમે ડેમેજ આપ્યું છે ને ઉપરથી પાણી. હવે જશો કે પછી જવાનું શું લેશો? જી. આવા લોકોને કોણ રાખતું હશે કામે? પાર્સલ ત્યારે જ મારે અનબોક્સિંગ કરીને જોવું પડશે. જમવાનું કઈ જ નથી. તમારી જ રાહ જોતી હતી. શાક ક્યાં મૂક્યું છે વહુ બેટા? શું કરતી હતી અહીંયા? હા, તમે કહ્યું હતું ને કે રોટલી શાક બનાવ્યું છે. ઓ માં, આટલી બધી રોટલી? આ બધી રોટલી ખાવાની છે જાડી? નાનક પાડી તને? શું કહ્યું છે મેં તને કે તને દિવસની 2 જ રોટલી મળશે? તો આ બધી રોટલી? મેં રોટલી લીધી જ નથી. હું તો તમને શાકનું પૂછતી. આ તો શાક નથી ભાજ્યું. હાલે ખાઈ લે. આ રોટલી તો ખાઈ લે. ના. ખા ને, લે ખા રોટલી, હું તને આપું, લે ખા. કા નથી ખાવી? કે આ લુખ્ખા રોટલા મોઢાની અંદર નહીં જાય. પાણી આપો સાથે. જો દામિની બેટા, હવે બંધ. તારી 2 રોટલી પણ હવે બંધ. દામિની શું થયું છે? આ શેનો અવાજ આવી રહ્યો છે આટલો બધો? આ તમારી માની 2 રોટલી જે છે ને એ બંધ કરો છો. આ બધી રોટલી એને ખાવી હતી, આમ જો. કૂતરાને નાખી દેજે ને. તું ઘરમાં શું કામ નાખે છે આ રોટલી? આમ પણ આના કરતા કૂતરા ખાય એ સારું. સાચી વાત છે. હરકતો તો એમાંય તેવી જ છે ને એની. શું બોલે છે દેવાંગ? શું બોલે છે? એક મિનિટ, તમે સમજાવશો કે અમારે શું બોલવાનું છે ને શું નહીં? હે? ના ના, તમે કહેશો એમ કરવાનું છે અમારે. હું માત્ર શાક છે ને કઈ નહીં કરવાનું અમારામાં. દેવાંગ છોડ. અરે દામિની, મને લાગે છે કે અને આમ પણ આની સર્વિસ નથી થઈ ને હમણાંથી. દેવાંગ, મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે. દેવાંગ, એકવાર સર્વિસ બરાબર નહીં થાય ને. મારે નથી જમવું. બરોબર છે. નથી જમવું. મારે નથી જમવું. આ પરને ઠેકાણે આવશે. હવે છે ને આ ડોશીની સર્વિસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. હા, સાચી વાત છે. ચલ કરીએ તૈયારી શરૂ. ભાગવું છે ને તારે? હે? ચલ ને, ભાગ ને. ભાગીને બતાવ ને મને. હે? તારી જાતને તું સમજે છે શું? હે દેવાંગ બેટા, આજે તો તારો છેલ્લો દિવસ છે એમ જ સમજ. આજે તો ત્યાં સુધી તને મારીશું ને કે જ્યાં સુધી તારી આ ચામડી છે ને એ ઉતરી ના જાય. દેવાંગ જો બેટા, મને કાંઈ નથી જોઈતું. બોલ બોલ, તારે જેટલું બોલવું એટલું બોલ. અને નથી જોતું તો શું કામ અહીંયા પડી છે? જતી રહે ને. અહીંયા અમારા હાથનો માર ખાવો તો જા. નહીં, શું કામ આવ્યો છે તું? હે? તમે કુરિયર રિટર્ન કરવા માટે એપ્લિકેશનમાં કંઈક કમ્પ્લેન કરેલી હતી એટલે લેવા માટે આવ્યો હતો, પણ હા, શું ચાલી રહ્યું છે? કઈ નહીં, હું કુરિયર લઈને આવું છું. હા, લઈને આવ અને આપી દે આને.
આંટી તમે ઠીક તો છો ને? તમને વાગેલું? ભાઈ તું શું કરે છે આ? તું કુરિયર લેવા આવ્યો છે ને? તારો કુરિયર તને આપું છું હમણાં. તું તારા કુરિયરથી મતલબ રાખ. ભાઈ આ તમે એમના માણસ છો ને? ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. શું કરો છો? અહીંયા આવતા રહો. આ લ્યો તમારું કુરિયર લ્યો ને તમે જાઓ લો. એક મિનિટ આ શું ચાલી રહ્યું છે? જુઓ તમે ખોટું કરી રહ્યા છો. શું ખોટું કરી રહ્યો છું? તમને ખબર શું છે અમારા ઘરની? શું અમારા ઘરમાં મેથી મારો છો? તમારું કામ છે કમ્પ્લેન કરો તો આમની. કમ્પ્લેન કરવી છે? ઠીક છે હું કરું છું. પોલીસ બોલાવું? કરું કમ્પ્લેન? જો તું છે ને તારી ઓકાત મારે. ના તું તારો કુરિયર થી મતલબ રાખીને નીકળ અહીંયાથી. એક મિનિટ. મારી માં છે, હું મારી માને મારું થોડું ગમે તે કરું, મારું ઘર છે, મારે જે કરવું હોય કરું. હા એટલે તમે હાથ ઉપાડ્યો એમના પર? હા ઉપાડ્યો તો તમે છે ને અમારા ઘરનો વહીવટ ના કરો ને પાર્સલ લઈને જાઓ. આંટી તમે ચાલો મારી સાથે પોલીસ સ્ટેશને. ચાલો. મમ્મીજી પોલીસ સ્ટેશન જવું તમારે? પોલીસ સ્ટેશન જવું છે? અમારા મમ્મીને ક્યાંય નથી આવું. પૂછી લો તમે. જાવું છે મમ્મી? કેવા માણસો છો તમે? માની કદર નથી કરતા. મારી જેવા અનાથને પૂછો કે માં શું હોય છે. હું ભગવાનને દરરોજ પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં મને કાંઈ ન આપે ને તો કંઈ વાંધો નહીં, માનો પ્રેમ જરૂર આપજે. મને તો મારી માનો ચહેરો પણ યાદ નથી, અને તમારી પાસે માં છે તો તમને એની કદર નથી. તારી પાસે નથી ને એટલા માટે તું બોલી શકે. અને આમ પણ અમારી સગી માં નથી કાંઈ, સોતેલી માં છે. મારા પપ્પાની સાથે આ મિલકત માટે થઈને લગ્ન કરીને ઘરમાં આવી છે. અને હવે છે કે આ બધું ગળે બાંધીને જવું છે, જતી નથી અહીંયાથી. ખોટું બોલે છે બેટા. મિલકત માટે નહીં, દીકરાના પ્રેમ માટે આવી હતી. સાચું કહું છું બેટા, સાચું કહું છું. હું ખોટું નથી બોલતી. મને શું બોલીશ તું? સાચું બોલીશ તું? હો ભાઈ શાંતિથી વાત કરો. નહીં તો શું કરી લેશો? જુઓ તમે લોકો શાંતિથી વાત કરો, નહીતર છે ને હું પોલીસ બોલાવી દઈશ. નહીતર શું? શેની પોલીસ? ખોટે ખોટી ધમકીઓ આપે છે તે. માં બેટા એક વાત કહું, મારો પણ એક દીકરો હતો. એના હાથ પર નાનપણમાં મેં આવી જ રીતે માં કોતરાવ્યો હતો. મારો રોનક. શું નામ કહ્યું તમે? રોનક. મારા દીકરાનું નામ રોનક હતું. હું એટલી કમનસીબ માં કે દીકરાને છોડીને મારે બીજું ઘર કરવું પડ્યું. ઈચ્છા નહોતી મનની કે પેટ જણા દીકરાને મૂકી દઉં, પણ મને મારો દીકરો ન આપ્યો. તમે લોકોએ મારું નામ તો પૂછ્યું જ નહીં. તમારું નામ પૂછીને અમે શું કરવાના તારા છીએ? જેવા કુરિયર બોયને અમારે શું લેવા દેવા છે ભાઈ? મારું નામ રોનક છે. રોનક? તારું નામ રોનક? બેટા તારા પપ્પાનું નામ? જયંતિભાઈ. રોનક જયંતિભાઈ. શું ચાલી રહ્યું છે આ? કોઈ પિક્ચર ચાલે છે અહીંયા કઈ? મારા પપ્પાનું એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. બાઇક લઈને જતા હતા અને એક ટ્રક વાળાએ ઇન શોર્ટ આ તારી માં છે એમ જ કહેવા માંગે છે ને તું? તારી માં છે એમ જ સાબિત કરાવવા માંગે છે ને તું? હા. તો લઈ જા તારી માને. હા બેટા, હું તારી જ માં. તો પછી હવે સાબિત થઈ ગયું છે ને, તો પછી એક કામ કર, લઈ જા તારી માને અહીંયાથી. અને આમ પણ હમણાં તો બહુ સલાહ શિખામણ આપતો હતો ને, આ બધી વાતો તું મને કહેતો હતો, એ બધી વ્યાખ્યાઓ કરવામાં બહુ સારું લાગે. જ્યારે આવી માં છે ને પેટે પડે ને. હવે એક શબ્દ પણ નહીં હો. અત્યાર સુધી હું પારકા તરીકે બોલતો હતો. વિચાર કરી લેજે કે હું પારકા માટે આટલું કરી શકતો હોય તો જ્યારે મને હવે ખબર છે કે આ મારી જનેતા છે, તો એના માટે તો હું તારું ખૂન પણ કરી નાખીશ. નહીં બેટા. બોલતા પહેલા વિચાર કરજે ને, હિંમત હોય ને તો એકવાર હાથ લગાવીને બતાવો. હાથ લગાવીને. રોનક જવા દે ને બેટા. કીચડમાં પથ્થર નાખવાથી કાદવ આપણને જ ઉડે.
મેં હંમેશા ભગવાન પાસે એક જ વસ્તુ માંગી હતી, મારી માં. લાગે છે ભગવાને મારું સાંભળ્યું. બસ બેટા બસ. માં, હું તારી સાથે આવવા માંગુ છું. હું તમને લેવા માટે જ કદાચ અહીં આવ્યો હોઈશ. બાકી આજે મને ભગવાને અહીં મોકલ્યો જ ન હોત અને આ બધું જોયું. હવે શું કહ્યું તું તે? મિલકત માટે ને? તને ખબર છે ને, મિલકત તો હજુય મારા નામે છે, પણ મારે નથી જોઈતી તારી આ મિલકત. તારા પપ્પાએ જે મિલકત મારા નામે કરી છે ને, એ બધી તને આપી દઈશ. તને તારી મિલકત મુબારક, અને મને મારો દીકરો. જીવનની સૌથી મોટી મિલકત છે ને મા બાપ હોય છે, જે આજે તું ગુમાવી રહ્યો છે. હવે તારી આ બધી મિલકત સાથે જીવી લે. ચલો. ગોપી, આજે હું છે ને કોકને લઈને આવ્યો છું. તું એમને જોઈશ ને તો ખુશ થઈ જઈશ. કોને લઈને આવ્યા છો? માં. ગોપી, માં? માં અંદર આવો. કઈ માં? હા માં, મારી માં. હા, મારી જનેતા છે ગોપી. કુદરત. કેવી ગાંડા જેવી વાત કરો છો? તમારા મમ્મીએ તો વર્ષો પહેલા તમારા પપ્પાને ડિવોર્સ આપી દીધા હતા, અને મારે પણ કોઈ મમ્મી પપ્પા નથી. તો શ્રી કૃષ્ણ આ છે ને ગાંડા છે. ગમે તેને પોતાની મા સ્વરૂપે જ જોવે છે. ગામમાં કોઈ ઉંમરલાયક સ્ત્રી જતી હોય ને તો એને પણ એવું જ કે તમે મારી માં છો, અથવા મારી માં તમારા જેવી જ લાગતી હશે. ગાંડો નથી મારો દીકરો, પણ મા માટે ઘેલો જરૂર છે. સાચો છે મારો રોનક. સાચા છે મતલબ? હું જ એની માં છું. તમે? હા બેટા. પણ કેવી રીતે આટલા વર્ષો પછી તમે કેવી રીતે એમને મળી શકો? બેટા, કેવી રીતે કહી શકું? આ તો બધો કુદરતનો સંજોગ છે. રોનક, એ કુરિયર લેવા માટે આવ્યો અને હું મળી ગઈ. આ મા દીકરાનું મિલન આટલા વર્ષો પછી થશે ને, એવું વિચાર્યું પણ નહોતું. રોનક, મને કંઈ સમજાતું નથી. તમે તો તમારા મમ્મીને સરખા જોયા પણ નથી, તમને યાદ પણ નહોતા, તો તમને કેમ ખબર કે? હું કહું છું, હું નાનો હતો ત્યારે મમ્મી પપ્પાના છૂટાછેડા થઈ ગયા હતા. એ તો મેં તને કહ્યું હતું. અને ત્યાર પછી અકસ્માતે પપ્પાનું અવસાન થઈ ગયું. કુટુંબે મને ઉછેર્યો. મેં થોડા દિવસ પહેલાં કહ્યું હતું, ખબર છે કે હું એક કુરિયર આપવા માટે ગયો હતો ને એ વ્યક્તિ બહુ ખરાબ સ્વભાવનો હતો. એણે મને પાણી પણ નહોતું આપ્યું. એ મમ્મીનો સાવકો દીકરો હતો. મમ્મીએ છૂટાછેડા પછી જે ઘરમાં લગ્ન કર્યા હતા ને, ત્યાં એક દીકરો હતો જે એમના પતિના ગયા પછી મમ્મીને બહુ હેરાન કરતો હતો, એમના પર હાથ ઉપાડતો હતો. હું આજે ગયો ને તો પટ્ટો હાથમાં લઈને ઊભો હતો ને એની પત્ની પણ હાથમાં બેલણ લઈને મા સમાન સાસુ પર હાથ ઉપાડતી હતી. મારે મારા દીકરાને છોડીને નહોતો જવું, પણ રોનકના પપ્પા, એના કાકા, એના બા દાદા, એ લોકોએ મને રોનક આપ્યો જ નહીં. અને અમારા બંને વચ્ચેના આણ બનાવ એટલા વધી ગયા હતા કે એની આડઅસર મારા રોનકના જીવન પર થાય. એટલે ના છૂટકે મારે ઘર છોડવું પડ્યું. મમ્મી, દુનિયાની કોઈ માં ક્યારેય પોતાના સંતાનને છોડવા માંગતી જ ન હોય, એવું બની જ ના શકે. સિવાય કે એવી મજબૂરી આવીને ઊભી રહી જાય કે જ્યારે સંતાન અને મજબૂરીમાંથી કોઈ એકને પસંદ કરવાનું થાય ત્યારે જ માં પોતાના સંતાનથી અળગી થઈ જાય. પણ જુઓ ને, હા, માતાજીની મહેરબાની તો જો. હું અને રોનક હંમેશા કહેતા કે બસ એક વખત અમારે માને જોવી છે કે જેમણે રોનકને જન્મ આપ્યો છે. કારણ કે માં, હું ધારું તો એ તમને ભૂલી તો શકું એમ હતો જ નહીં. તમે તમારું નામ જેમ અહીંયા લખાવ્યું હતું ને, કુદરતે કદાચ બધું વિચારીને જ કર્યું હશે. કારણ કે આ ટેટુના લીધે જ આજે મમ્મી મને ઓળખી ગયા. સાચે? નહીતર તો મને તો એમનો ચહેરો પણ યાદ નહોતો ને આટલા મોટા થયા પછી એ મને ઓળખી ના શકે. મમ્મી, લગ્ન જીવનમાં પણ તમે ઘણું દુઃખ સહન કર્યું હશે, અને હવે તમારા સાવકા દીકરાએ પણ તમને બાકાત નથી રાખ્યા. પણ અમે તમને વચન આપીએ છીએ
કે આ ઘરમાં ક્યારેય તમારું એક પણ આંસુડું નહીં પડે, કેમ કે અમે તો માના પ્રેમના ભૂખ્યા હતા અને હવે અમને જો માં મળી છે તો પછી અમારી પણ ફરજ છે ને એને પ્રેમ આપવાની. હા બેટા, મને પણ વર્ષોથી મારા દીકરાનો પ્રેમ નથી મળ્યો, પણ લાગે છે કે કુદરત એટલો રાજી થયો છે કે દીકરાની સાથે વહુનો પણ પ્રેમ મળશે.